कि एक दो बात करके हम विराम दे देते हैं, एक दो बात कर लेते हैं। तो हनुमान जी महाराज ने जो हनुमान ये क्या किया, ये पूरा सिंदूर लगाए शरीर पर, कई बोले नकर चाले, બધા ઉપવાસ કરે છે। એટલે સીતાજીને માત્ર ખબર હતી કે હનુમાન શું કામ, એટલે રામને કીધું કે તમારા આયુષ્ય માટે, અને મારું એક સિંદૂર તો થોડું હતું ને, એટલે રામનું તો આયુષ્ય ઘણું બધું હોય, કેમ કે આપણું પ્રિય પાત્રને જો સિંદૂર लगावाથી ये समर्पण भाव है, ये अपने इष्ट के प्रति भाव है हनुमान जी महाराज का। और हम एक ये बात करके हम विराम दे देंगे आपको थोड़ी सी, मतलब આવી ઘણી બધી ઘટનાઓ છે કે જેમ માં જાનકીજીએ હીરાનો હાર આપ્યો તો એ હારને મોતીને हम बात बहलाएंगे नहीं, बस इन शॉर्ट तो हनुमानजी महाराजની તો હરિ અનંત, હરિ કથા અનંત, રામની કથા છે, હનુમાનની કથા સમાંતર ચાલી જાય છે। સંયોગની સાથે વિયોગ પણ હોય છે। કાલ પુરુષ આવે છે અયોધ્યામાં, લક્ષ્મણજીની એક ચૂકના કારણે, શરત ભંગના કારણે પ્રથમ વિયોગ લક્ષ્મણજીનો થાય છે। રામ અને અયોધ્યાથી લક્ષ્મણજી વિદાય લઈ ગયા છે। કાલ પુરુષની શરતનો ભંગ થાય છે અને એના કારણે રામ ઈચ્છતા ન હોવા છતાં પણ લક્ષ્મણને દંડિત કરવામાં આવે છે અને લક્ષ્મણ सरयूना किनारे थे अंतर ध्यान दे गया से। और एक दिन काल पुरुष आया, प्रणाम किया कि प्रभु राम समय हो चुका है, आपका अवतार कार्य पूरा हो रहा है और आप स्वर्ग पधारे। स्वीकार राम जी स्वीकार કર્યો છે અને એ જ દિવસે એ જ મુહૂર્તની અંદર રામે સમગ્ર અયોધ્યાવાસીને કીધું છે કે આપ બધાનો ઉપકારી છું, આપ બધાએ અયોધ્યાને જે રીતે સાચવી છે એ જ રીતે તમે ભવિષ્યમાં પણ સાચવજો। હંમેશા કોઈ કોઈની સાથે કાયમ રહી નથી શકતું હતું અને દરેક વ્યક્તિએ ક્યારેક તો વિછળવાનું હોય છે દરેકથી। એટલે રામે અને જે પણ કોઈ વ્યક્તિ મારી સાથે આવવા માગતા હોય એ સદેહે સ્વર્ગમાં આવી શકો છો। જોત જોતામાં આકાશની અંદરથી વાદળો વિખાઈ ગયા છે, સ્વર્ગનું દ્વાર જોયું છે અને રામ શરયુના એ જળાશય દ્વારા સ્વર્ગની અંદર પ્રવેશી ગયા છે। સાથે અયોધ્યાવાસી જે સાત્વિક લોકો હતા એ પણ ગયા છે। છતાં પહેલા राम ने हनुमान को पूछा, हनुमान अब क्या करोगे, आप तो चिरंजीवी है ना, अब क्या करोगे। હનુમાનજી મહારાજનું પ્રાણ તત્વ ખેંચાઈ રહ્યું એવું અનુભવી રહ્યા છે। રામ વગરનો હનુમાનની કલ્પના પણ ન કરી શકાય। બે હાથ જોડી કીધું, પ્રભુ ચિરંજીવી આશીર્વાદ છે કે અભિશાપ છે મને ખબર નથી પડતી। આજે મને અભિશાપ લાગી રહ્યો છે, કારણ કે મારી દ્રષ્ટિની સામેથી અનેક વ્યક્તિઓના મૃત્યુને મારે જોવા પડશે, તો હું આ બધું સહન કઈ રીતે કરી શકીશ। તબ રામજીને कहा कि हनुमान जहाँ राम कथा होगी ना वहाँ तेरा आसन होगा और राम कथा तुझे आश्वस्त करेगी और राम कथा के साथ हे वत्स तेरा नाम हमेशा लिया जाएगा। जब तक राम इस अवनी पर ये ब्रह्मांड में ये नाम जब तक गूंजेगा तब तक मेरे साथ हनुमान हमेशा रहेंगे। अगर चाहो तो यहाँ से हिमालय की ओर चले जाओ और शेष जीवन वहाँ बिताना। हमेशा मैं तेरे साथ हूँ, मैं चेतना हूँ। माँ जानकी ने कहा था कि मैं प्रकृति हूँ, हमारा अवतार कार्य पूरा हो रहा है। અને હનુમાનજીની નજરની સામેથી રામે વિદાય લીધી છે। बाकी क्या बचा था हनुमान के जीवन में, और हमारे हनुमान जी महाराज वहीं चले गए जहाँ अंजनी तपस्या कर रही थी। शेष जीवन हनुमान जी महाराज हिमालयनी गिरी कंदराओनी अंदर પોતાની સાધનામાં લીન રહ્યા છે અને આજે પણ જ્યારે પણ કોઈ એને દિલથી પોકારે છે ત્યારે હનુમાનજી મહારાજ આપણી વચ્ચે શાશ્વત છે। 9 દિવસની આ કથામાંથી આપને જે પણ કાંઈ બૌદ્ધ ગ્રાહ્ય હોય, ત્રુટિઓ મારી હશે અને જે સારું લાગ્યું હોય તો અમારે હનુમાનજી મહારાજ કહે। નમસ્કાર, જય શ્રી રામ।
કરીશું અને આપણે હવે બધા જ એક સાથે ભગવાનનો જય ઘોષ બોલાવશું. હનુમાનજી મહારાજ કી, ઉમાપતિ મહાદેવ કી, રમાપતિ રામચંદ્ર ભગવાન કી જય. 9 દિવસ મહિલા મંડળનો ખૂબ ખૂબ આભાર. બહેનોએ આયોજન કર્યું છે અને નવરાત્રિ વખતે નાની એવી વાતમાંથી મારો સમય લઈ લીધો હતો. તો ખુશી આજે જ્યારે મારું કમિટમેન્ટ પૂરું થાય છે, આપણી વ્યવસ્થા, આપનું જે શાંતિથી 9 દિવસ વિથ મતલબ એકદમ સાયલન્ટલી આટલું સારું ઓડિયન્સ કદાચ રેર હોય છે. એટલે આ બધાનો ખૂબ ખૂબ આભાર, ખાસ કરીને મહિલા મંડળના બધા સદસ્યોનો. થેન્ક યુ. આપણે એમના માટે ખૂબ સારું દીર્ઘાયુ, ખૂબ સારું આરોગ્ય અને ખૂબ સારી આપણે એમના માટે પ્રાર્થના કરીએ કે આ જેઓ જે સત્કાર્ય કરી રહ્યા છે, જે સંશોધન કાર્ય કરી રહ્યા છે, કે જે તેઓના મગજની અંદરથી કે હું કંઈક નવું આપું લોકોને, કે જે આપણી વિરાસત વિસરાઈ ગયેલી છે લોકો સમક્ષ મૂકું, તેઓના જે અદ્ભુત કાર્ય છે એ કાર્યમાં સતત ને સતત આગળ કરે. અને આપણે એ પણ પ્રાર્થના કરીએ કે અમારી સાથે હર હંમેશ રહીએ, જ્યાં જાય ત્યાં, બરાબર છે, પણ વર્ષમાં એકવાર અમને કથા આપતા રહીએ, કંઈક નવું આપતા રહીએ. હવે હું વિનંતી કરીશ, અમારા બધાનો ભાવ છે કે અમારે પણ આપનું સ્વાગત કરવું છે, અભિવાદન કરવું છે, આપને સાલ ઓઢાડવી છે, ઘણું બધું કરવું છે. વિનંતી પટેલભાઈને બધાને આપણે બધી વસ્તુઓ લઈને આવે. બધા બહેનોને વિનંતી, બહેનો આપણા બધા આ બાજુ આવી જશે, બરાબર છે. બહેનોને આપો પેલી સાઈડ કવડી કરી નાખો, દીદી કરી નાખો. મહંતની ચાદર વિધિ પવન સુત હનુમાન મહારાજ કી જય. પત્રોને આપી દીધું. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. ઘનશ્યામભાઈને વિનંતી કે આપ ત્યાં જ આપનું સ્થાન શોભાવજો. હજી અમારા જે બહેનો છે જેઓ ખૂબ સારી મહેનત ત્યાં શોભાવી રાખજો. બધા શ્રોતાગણને વિનંતી કે આપ હજી થોડો સમય બ્રેક લઈ લો. શ્રોતાગણને વિનંતી કે આપ આપનો હજી થોડો સમય આપજો અમને. હજી આપણે જે લોકો તો હર હંમેશ બેન 1 મિનિટ ઉભા રહ્યો ને પ્લીઝ, 1 મિનિટ ઉભા રહેજો. સત્સંગ મંડળ છે એ સત્સંગ મંડળ ખૂબ જ સારી સેવા કરે છે અને તેઓના મગજમાં જ આ સુંદર મજાનું બીજ રોપવાનું કે આપણે કંઈક કથા કરવી છે, એટલે તેઓ ઘનશ્યામભાઈને વાત કરી હતી. એ બીજના ફળ સ્વરૂપે આપ જોઈ શકો છો કે 9 દિવસ સુધીની સુંદર મજાની કથા આપણી સમક્ષ ઉપસ્થિત થઈ. એ બધા પાછળ અહર્નિશ જે લોકોએ ખૂબ સારી સેવા બજાવી છે. રાધે કૃષ્ણ મહિલા મંડળ તરફ ખૂબ તાળીઓ થઈ જાય સત્સંગ મંડળ માટે. અને કિરવાનગર સોસાયટી તેઓનો આ તકે ખૂબ સન્માન અને સ્વાગત કરવા માંગે છે અને તેઓને આ સુંદર મજાની ભેટ આપણે આપવા માંગીશું. તો સર્વપૂર્ણ વિનંતી કરીશ કે આ બધાના મેન્ટર અને પ્રમુખ એવા ના ફોટો પછી બધા ફોટા લઈ લેશું આપણે પ્લીઝ. પેલા બધું કરી નાખી બેન. સર્વપ્રથમ વિનંતી કરીશું દીપ્તિબેનને, તેઓ આગળ આવશે અને આપણે બધા માટે એક તાળીઓ ચાલુ રાખીશું. આપણે તેઓની આ સુંદર મજાની સેવા જ્યારે આટલી 9 દિવસ તેઓ લોકોએ સેવા કરી છે તો તેઓને ત્યારબાદ હું વિનંતી કરીશ કલ્પનાબેનને. કલ્પનાબેન આગળ આવશે. ત્યારબાદ અંશુયાબેન રોય આગળ આવશે. તેઓને આપણે આ સુંદર મજાની ભેટ આપીશું સોસાયટી તરફથી. ત્યારબાદ હું રમાબેન એસ પટેલને બોલાવીશ, તેઓ આગળ આવશે. ત્યારબાદ સરોજબેન બારડ, બધાનો વારો આવશે. સરોજબેન બારડ આવશે. ત્યારબાદ વિનંતી કરીશ દક્ષાબેન આંબલી આવશે. આ બધાની સુંદર મજાની સેવા આપણને મળી છે એટલે કિરવાનગર સોસાયટી તેઓને અભિવાદિત કરી રહી છે આ ઘનશ્યામભાઈના વરદ હસ્તે. ત્યારબાદ હું વિનંતી કરીશ માધવીબેન પંડ્યા આવશે આગળ. તેઓને પણ આપણે
આ સોસાયટીની આ સ્મૃતિ ભેટ આપીશું. ત્યારબાદ હું વિનંતી કરીશ હિનાબેન પરમારને, તેઓ આગળ આવશે. હિનાબેન પરમાર. ત્યારબાદ નિશાબેન નિમાવત આવી જશે. નિશાબેન અમારા કારોબારી સભ્યશ્રી, તેઓની પણ સુંદર મજાની સેવા 9 દિવસ આપ જુઓ છો. અલગ અલગ રંગોળી છે, રાજુભાઈ છે, એમની સાથે બધાએ સાથે મળી અને સુંદર મજાની સેવાઓ આપી છે. ત્યારબાદ લીલાબેન ધામેલી આવી જશે. લીલાબેન ધામેલિયા. ત્યાર પછી મીનાબેન ચૌહાણ આવી જશે. ત્યારબાદ દિવ્યાબેન મહેતા આવી જશે. દિવ્યતાબેન મહેતા આવી જશે. ત્યારબાદ સંગીતાબેન ત્રિવેદી આવી જશે. ત્યારબાદ સંગીતાબેન ત્રિવેદી આવી જશે. ત્યારબાદ પાયલબા ચુડાસમા આવી જશે. ત્યાર પછી સોનલબેન જોધાણી આવી જશે. સોનલબેન જોધાણી. ત્યારબાદ ભારતીબેન ભદ્રેશ આવી જશે. ત્યાર પછી મયુરીબેન ગણાત્રા આવી જશે. મયુરીબેન ગણાત્રા છે, એમની કોઈ ગિફ્ટ લઈ લેશે પ્લીઝ, એમના વતી મયુરીબેન વતી લઈ લેશે. ત્યારબાદ નૈનાબેન પંડ્યા પણ આવી જશે. નૈનાબેન આપની પણ ગિફ્ટ લઈ લો. તો ફરીને આપણા મહિલા સત્સંગ મંડળ માટે ખૂબ ખૂબ તાળીઓ વગાડીએ. તેઓની આ સુંદર મજાની સેવા આપણને મળેલી છે. હવે વિનંતી કરીશ કે આપ પણ બહેનોને અહીંયા અત્રે બધાને જે કેસ પહેરાવાના છે, આપ પણ તમામ કાર્યકર્તાઓનું સ્વાગત કરવું છે અને આટલું સુંદર મજાનું કાર્ય જે તેઓ કર્યું છે, તો ત્યારે મારે પણ સ્વાગત કરવાનું રહી ન જાવ. એટલે તેઓની લાગણી છે, તો એ લાગણીને આપણે અત્યારે અભિવાદન માન આપીએ છીએ. હું વિનંતી કરીશ કે આપણા રાજો તમે આવી જાઓ પ્લીઝ. આદરણીય ઘનશ્યામભાઈ તથા સોસાયટીના બધા ભાઈઓ અને બહેનો, આ જે લાભ આપણને 9 દિવસ મળ્યો છે, એ લાભ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે વર્ષમાં 2-3 વખત તો આવું આયોજન થવું જ જોઈએ કે જેનાથી આપણો આત્મિક વિકાસ થાય. વિકાસ તો છે જ, પણ આત્મિક વિકાસ થાય કે જેને આપણને ઘનશ્યામભાઈએ કેટલું બધું જ્ઞાન પીરસ્યું, એનાથી આપણું ઘણું સુખ અને સમૃદ્ધિ આપણને મળે છે અને જીવને ઘણી શાંતિ મળે છે. એવી હું મહારાજને પ્રાર્થના કરું છું કે આવું નવું આપણે દર વખતે વર્ષમાં 3 વખત આયોજન થાય, એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. રાધે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આપણે આયોજન બાલાજી હનુમાન પક્ષની કથાનું આયોજન કર્યું, એમાં આપણે બધાને બહુ જ આનંદ આવ્યો અને બધા વડીલો, વાલી બહેનો, નાના મોટા બહેનો, આવી કથા તો મેં ક્યાંય લગભગ નથી સાંભળી. એક અવાજ, એક આશ્રય પણ 2 અવાજ નથી એવા. અને આપણે ઘનશ્યામભાઈએ જીવનમાં ઘણી 4-5 વાત એવી સરસ કીધી કે આપણે જીવનમાં મૂકી છે. નિરુપમતા, શૌર્ય, નિડરતા, ડરતા, કોઈને ખાડા પડતા આપણે બચાવવાના, એ બધા અંદરમાં તમારી બધાય સાંભળવાની જરૂર છે. અને હજી ઘનશ્યામભાઈ આપણે જાજે આવું ભાગવત કથા કે ગમે એ વસ્તુ પાછી કરે એવી આપણી ઈચ્છા. જય શ્રી કૃષ્ણ. રામચંદ્ર ભગવાન કી જય. પાવભાઈ અમારા ટૂંકમાં ખૂબ જ ટૂંકમાં એવું નહીં કે પાવભાઈ ખાલી નિશ્ચિત જગ્યાએ સેવા આપતા હોય. રસ્તામાં શાકભાજી વાળા બેન તમને મળે, શાકભાજી વાળા, આપણને વિચાર ન આવે પણ એ પૂછી લે, બેન તમારે શું તકલીફ છે, કઈ પ્રોબ્લેમ છે?
तुम्हारे सिया राम जी के काज समारे। आरती कीजिए हनुमान लला की, आरती कीजिए हनुमान लला की। लक्ष्मण मूर्छित परे सकारे, आमि संजीवन प्राण उबारे। कैसी पधार करोड़ि जगतारे, अभिराम की भुजा बाएं भुजा असुर दल मारे। दाहिनी भुजा समुद्र जन तारे। आरती कीजिए हनुमान लला की, आरती कीजिए हनुमान लला की। सुर नर मुनि आरती उतारे। जय जय हनुमान उचारे। कंचन धार कपूर छाई, आरती करत अंजना माई। जो हनुमान जी की आरती गावे, बसी वैकुंठ परम पद पावे। आरती कीजिए हनुमान लला की, आरती कीजिए हनुमान लला की, आरती कीजिए हनुमान लला की, आरती कीजिए हनुमान लला की। दुष्ट दमन रघुनाथ कदा की, दुष्ट दमन रघुनाथ कदा की। आरती कीजिए हनुमान लला की, 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 आरती कीजिए हनुमान रामचंद्र भगवान की, पवन सुत हनुमान जी महाराज की। संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं तस्य मङ्गलाय तनो हरे। मंगलमांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। મારા શુભ થયા કામ
પ્રભુ રજાને આપો મેં તો જપ્યા તારા જાપ મારા પડી ગયા પાપ મેં તો જપ્યા તારા જાપ મારા પડી ગયા પાપ રંગ લાગ્યો રે વાલીડા તારો રંગ લાગ્યો અમને દેવ જવાની પ્રભુ રજા રે આપો મેં તો કર્યો તારો સંગ લાગ્યો ભક્તિનો રંગ મેં તો કર્યો તારો સંગ લાગ્યો ભક્તિનો રંગ રંગ લાગ્યો રે વાલીડા તારો રંગ લાગ્યો અમને દેવ જવાની પ્રભુ રજા રે આપો મેં તો ખુલ્લા મેલા દ્વાર મારા રોતા હશે બાળ મેં તો ખુલ્લા મેલા દ્વાર મારા રોતા હશે બાળ હું તો ઝબકીને જાગી ત્યાં તો થઈ ગઈ અડધી રાત હું તો ઝબકીને જાગી ત્યાં તો થઈ ગઈ અડધી રાત ઓ દ્વારકાના નાથ મારો ચાલી લેજો હાથ ઓ દ્વારકાના નાથ મારો ચાલી લેજો હાથ મારી આકળ વેળાએ પ્રભુ હાજર રહેજો મારી આકળ વેળાએ પ્રભુ હાજર રહેજો વર્ષો આકાશી વરસાદ અમને આપો ને પ્રસાદ વર્ષો આકાશી વરસાદ અમને આપો ને પ્રસાદ રંગ લાગ્યો રે વાલીડા તારો રંગ લાગ્યો અમને ઘેર જવાની પ્રભુ રજા રે આપો કૃષ્ણ કનૈયા લાલ કી જય ગારી ગારી સરની જય ગજાનંદ ભગવાન કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય પવન ભગવાન કી જય બાલાજી 9 દિવસની ભૂલ થઈ ગઈ માફ કરજો